મેઘરાજા રીસાયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ખેંચાતા ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા। રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદી ઝાપટા પડ્યા છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ખેંચાતા સુરત સહિતના પંથકના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। સતત ખેંચાતા વરસાદ અને ગરમીને કારણે ભૂગર્ભ જળના તળ પણ ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે, જેના લીધે પૂરતું પાણી મેળવવામાં મુશ્કેલી વધી રહી છે। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ સરકાર સામે માંગણી મૂકી છે। ધરતીપુત્રોનું કહેવું છે કે ઊંડા તળમાંથી પાણી ખેંચવા માટે અત્યારે મળી રહેલી 8 કલાકની વીજળી અપૂરતી સાબિત થઈ રહી છે। જો પાકને સુકાતો બચાવવો હોય તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 8 કલાકને બદલે 12 કલાક 3 ફેઝ વીજળી આપવામાં આવે। હાલની જે સ્થિતિ બની છે એને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતાતુર છે। એનો પાક સુકાઈ રહ્યો છે, એ પાકને તાત્કાલિક વીજળીની જરૂર છે, પાણીની જરૂર છે, તો 12 કલાક વીજળી આપીને આ ખેડૂતોને ખાસ કરીને જે વ્યથા છે એમાંથી મુક્ત કરવા માટેની અમારી વિનંતી છે। વાવણીનો સમય થઈ ગયો, આમ છતાં વરસાદ ન પડવાને કારણે મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદના અભાવે હવે લાચાર બનેલા ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ભૂગર્ભ જળ એટલે કે બોર અને કૂવાના પાણીથી ખેતી કરવા મજબૂર બન્યા છે।